જય વિશ્વકર્મા જ્ઞાતિ બંધુઓ, હું છું દાસનો દાસ, કારીગરની કલમ, મેહુલ ઉદ્ધવજીભાઈ કારેલિયા. આજે આપણી સાથે છે મૂળ ગામ મહુવા, હાલ વિલેપાર્લે રહેવાસી શ્રી બિપિનભાઈ હરજીવનભાઈ ડોડિયા, કે જેઓ ઘણા વર્ષોથી સમાજ સેવા સાથે સંકળાયેલા છે. એ ઉપરાંત તેઓ ડોડિયા પરિવારના કુળદેવી મા ચામુંડાના મઠ વિશેની ઘણી બધી માહિતીઓ એકત્રિત કરી રહ્યા છે. એમની સાથે મુખ્ય એક વિશેષતા એમની એ છે કે તામિલ સંસ્કૃત ભાષામાં શિવતાંડવ અને મહિષાસુર મર્દિની સ્ત્રોત, કે જે અઘરામાં અઘરી ભાષા છે. રાજા રાવણ એ પરમ શિવ ભક્ત હતા અને એમણે જે શિવતાંડવ રચેલું છે એ શિવતાંડવ ગાવું બહુ જ અઘરું છે. પરંતુ બિપિનભાઈ, કે જે આપણા લોહાર જ્ઞાતિમાં કારીગર જ્ઞાતિમાં જન્મ લીધો છે એમણે, અને આવી અઘરી તામિલ ભાષામાં તેઓ કંઠસ્થ છે. બિપિનભાઈ ખુદ પોતે પરમ શિવ ભક્ત છે, મા કુળદેવી ચામુંડાના ઉપાસક છે, અને આજે ઘણા વર્ષોથી શિવતાંડવની ઉપાસના કરે છે. જે શિવતાંડવની ઉપાસનામાં એક પગે ઊભા રહી, જમણા પગ ઉપર જ ઊભા રહી, ડાબો પગ જમણા પગના ટી આકારમાં લગાડી અને હાથમાં શિવલિંગ લઈ, એક હાથ ડમરું લઈ અને શિવતાંડવ ગાવાનું હોય છે. અંદાજે લગભગ ઓછામાં ઓછી પોણી કલાક સુધી શિવતાંડવ ચાલે છે, કે એમનો એ નિત્યક્રમ છે શિવતાંડવ સ્ત્રોત. તો આપણે બિપિનભાઈ પાસેથી ઘણી બધી માહિતીઓ મેળવીએ. હમણાં બિપિનભાઈએ જે ડોડિયા પરિવારનો સમૂહ નિવેદોત્સવનો કાર્યક્રમ રાખેલો છે ચોટીલા ખાતે. તો બિપિનભાઈ, આ તમે તમારા નિવેદોત્સવનું થોડીક બાબત અમને જણાવો. સૌથી પહેલાં સૌ મારા મિત્રોને, ભાઈઓને જય માતાજી, જય વિશ્વકર્મા, જય ભોળાનાથ, જય ભોળાનાથ, હર હર મહાદેવ. મહાદેવ. તો ડોડિયા પરિવારમાં મેં એક ગ્રુપ ચાલુ કરેલું છે. મારા મનમાં એવી આસ્થા આવી કે આપણે માતાજીને સાથે ભેગા મળીને નિવેદ કરીએ. બરાબર. તો આપણી માતાજી કુળદેવી છે અને લગભગ 800 વર્ષ થયા હશે મેહુલભાઈ. તો 800 વર્ષમાં આપણા સુરાપુરા પકડો કે કુર્ધન પકડો કે કોઈ બી પકડો, કોઈ ભાઈએ ડોડિયા ભાઈઓને એક કર્યા નથી. બરાબર. તો માતાજીએ મને એવું લાગે છે કે મને અવસર આપ્યો છે, મને પ્રેરણા આપી છે કે હું બધા ભાઈઓને એક કરું, સાથે મળીને બધા ભાઈઓ નિવેદ જમીએ. બરાબર. અને સૌથી પહેલા માતાજીની વરસગાંઠ ઉજવીએ, માતાજીને નિવેદ આપીએ. બરાબર. અને બધાય ભાઈઓ, ભારત દેશના બધા ભાઈઓ સાથે મળીને નિવેદ ઉત્સવ કરીએ. તો મેં જ્યારે આ વાત આગળ વધારી તો સારો પ્રતિસાદ મળી ગયો મને. તો મેં કીધું આ કાર્ય હવે ઉપાડવું પડશે, અને મેં એ શરૂઆત કરી. તો અમે નિવેદોત્સવ કરવાના છે, અને અમારે ડોડિયાના લગભગ 4500 ઘર છે અને 1600 કુટુંબ જેવું છે મારા અંદાજ પ્રમાણે. બરાબર. કારણ કે હું ડોડિયાના મઢે ફરું છું. બરાબર. અને મેં મઢનો હિસાબ કાઢ્યો તો ડોડિયાના ટોટલ 62 મઠ છે. ફક્ત ડોડિયાની વાત કરું. ઓહો. 62 મઠ છે. બરાબર. અને 62 મઠ છે. તો ચોપડે એવું બોલાય છે કે સૌથી પહેલો મઠ છે અમરેલી મઠ. બરાબર. માણેકપરા અમરેલી મઠ. બરાબર છે. 1262ની સાલ, અને ઈ બી પિતૃ પુરાણમાં બારોટના ચોપડે એનો ઉલ્લેખ છે. બરાબર. એ પ્રમાણે પહેલો મઠ ઈ, અને એમાંથી અમારા ડોડિયાના ફાટા પડ્યા અને બધાના પોતાના મઠ ખીલ્યા. બરાબર. એમાં ગારિયાધાર મઠ આવે, મારો મઠ, મહુવા મઠ આવે, બધું આવે. ભાવનગર મઠ આવે, કે બધા પાલીતાણા મઠ, વેરાવળ મઠ, સુરેન્દ્રનગર, બધા મઠ આવી ગયા. બરાબર છે. તો આ મઠના ભાઈઓને મેં ભેગા કર્યા છે. બરાબર. અને બધા રાજી છે કે આવું જિંદગીમાં પહેલી વાર થયું છે, તો હું આ કરવા જઈ રહ્યો છું. તો એની માટે હું મારા બધા ડોડિયા ભાઈઓ પાસે આગ્રહ બી કરું છું કે બધા હોંશે પહેલી વાર જિંદગીમાં આપણે ડોડિયા અટક પડ્યા પછી પહેલી વાર આપણે ભેગા થઈએ છે. તો હોંશે માતાજીને નિવેદ ધરવા માટે બધાએ આવવાનું છે, અને આવજો. તો આ રીતે છે.
પણ બિપિનભાઈ હું તમને એક વાત કરું કે હમણાં છેલ્લા 2-1 વર્ષથી આપણા લુહાર સમાજમાં હા. અલગ અલગ અટકના પરિવારો ગ્રુપ બને છે. જેમ કે મારું કારેલિયા છે તો કારેલિયા અટકનું ગ્રુપ બને, કવા અટક છે તો કવા પરિવારનું ગ્રુપ બને. તો તમારા ડોડિયા પરિવારમાં એક ગ્રુપ ચાલુ છે એવો મને એક અંદાજ છે, અને એના પણ 3-4 ફંક્શનો થઈ ગયા છે એવો મને લગભગ ખ્યાલ છે. તો એક ગ્રુપ ચાલે છે તો છતાંય તમારું આ તમે બીજું ગ્રુપ કરો છો, એ ગ્રુપ તો ફંક્શનો કરે જ છે છતાં તમે કરો છો. તો આમાં તમને એવું નથી લાગતું કે આપણા સમાજમાં ફાટાવો પડે, વધારે ભાગલાવો પડે? એક દ્રષ્ટિએ જોઈએ તો આપણે લુહાર સમાજ એક પ્રાંત મુજબ તો અલગ અલગ ઓળખમાં ફેલાયેલો છે. જેમ કે સોરઠમાં રહીએ છીએ તો સોરઠિયા, મચ્છુ કાંઠે રહે છે તો એ મચ્છુ કઠિયા, હાલાર મારીએ છીએ તો હાલારી લુહાર, ઝાલાવાડ મારીએ છીએ તો ઝાલાવાડી લુહાર, કચ્છ મારીએ છીએ તો એ કચ્છી લુહાર, વાગડ મારીએ છીએ તો વાગડી લુહાર. તો આવા અલગ અલગ ફાટાઓ તો છે જ, અને આપણે વિખરાયેલા છીએ. હવે એમાંથી જો આ અટકના પરિવાર બને એમાં નો ડાઉટ મને આનંદ છે કે પરિવારો એકત્રિત થાય, પણ આ એક જ અટકમાં જો 2 ભાગલા પડતા હોય તો સમાજ વધારે વિખરાઈ જાય. તમારું શું કહેવું? અને સમાજમાં અત્યારે વાતો પણ થાય છે કે ડોડિયા પરિવારમાં આ રીતે 3-4 ફંક્શન થઈ ગયા. મારી ઉપર પણ ઘણા બધા લોકોના ફોન આવે છે કે એક ગ્રુપ ચાલુ છે છતાં પણ બિપિનભાઈએ બીજું કંઈક ગ્રુપ ચાલુ કર્યું છે, તો આ તો સમાજ તૂટે છે. મને પણ એવું લાગે છે કે સમાજ તૂટે છે. તો આ બહુ સરસ પ્રશ્ન કર્યો છે મેહુલભાઈ તમે, અને આ પ્રશ્નના અમુક મને પણ સવાલ આવી ગયા છે મોટા મોટા ભાઈઓ તરફથી. તો એનું સમાધાનકારક ઉત્તર આપીશ કે અમારે ડોડિયા પરિવારમાં એક સમસ્ત ડોડિયા પરિવાર ગ્રુપ ચાલુ કરવામાં આવેલું છે. બરાબર. એમાં પણ હું એડમિન છું. એમાં મને ટ્રસ્ટી બનાવવામાં આવેલો, પણ મેં ટ્રસ્ટીમાં ના પાડી દીધી. બરાબર. એટલે મારી ઈચ્છા હતી, હા હા, અને ટ્રસ્ટીમાંથી હું નીકળી ગયો. કારણ કે આ બધી જવાબદારી કરે તો ડોડિયાભાઈના કામ કોણ કરે? હા, ડોડિયાભાઈ એટલે અમે ડોડિયા છે ને એક સમાજ નથી, હા, પરિવાર છે અમે. હા, સમાજનું એક અંગ છે. સમાજ એટલે 26 જાત આવી, 26 અટક આવી આવી ગઈ, ગઈ. 26 કે 27 જે રાઠોડ, ઉમરાળિયા, કારેલિયા, મકવાણા જે બી છે. હા, બરાબર છે. અમે સમાજ નથી. આ ડોડિયા પરિવાર છે એ એક પરિવાર છે, કુટુંબ છે. તો હવે એ બાબતમાં હું તમને એમ કહું કે મેં જે કાર્ય આદર્યું છે તો એ કાર્ય ફક્ત ડોડિયા પરિવાર માટે નથી, આખા સમાજ માટે છે, અને સમાજે દાખલો લેવાની જરૂર છે. હવે તમે એમ પ્રશ્ન કર્યો, મારા પર આરોપ મૂક્યો કે સમાજના ભાગલા પડે છે. તો આ ભાગલા પાડવા માટે ગ્રુપ નથી. સૌથી પહેલા તો જે સમસ્ત ડોડિયા પરિવાર અમારું ગ્રુપ ચાલુ થયું છે, બરાબર, એ ગ્રુપમાં એવું છે કે ભાઈ બિઝનેસની વાતો કરવાની, બરાબર, પછી સંમેલન લેવાના, બધું આ ડોડિયાને લગતી બાબત છે. બહુ સારું ગ્રુપ છે. બરાબર. પછી મારા મનમાં એક વિચાર આવ્યો, હવે માતાજીએ મને સુજાડ્યું હોય તો કોને ખબર, મને આગળ કર્યો. તો મારા મનમાં એક વિચાર આવ્યો કે અલગ ગ્રુપ ચાલુ કરું, ધર્મ ગ્રુપ. બરાબર છે. એમાં બધી ધર્મની માહિતી આપવાની. બરાબર છે. એટલે ધર્મની માહિતી એટલે શું હું તમને કહું, આ બધા સમાજે, આખા સમાજે સમજવાનું છે, વિશ્વકર્મા સમાજે સમજવાનું છે. બરાબર છે. બીજાની વાત હું નથી કરતો. હા. તો મેં સૌથી પહેલા શું કર્યું કે બધાના મઢ શોધવાના શરૂ કરી દીધા. બરાબર. એટલે તમારા ડોડિયા પરિવારના? ફક્ત ડોડિયા પરિવારના, આપણે બીજામાં નથી જોવાનું. બરાબર. તો બધા ડોડિયાના મઢ શોધવાના શરૂ કરી દીધા, અને બારોટોના સંપર્ક કર્યા. બરાબર. ડોડિયા પરિવારમાં ફક્ત 3 બારોટ સાવરકુંડલાના લાગે છે, 3 ભાઈ બહેન છે. બરાબર. પછી ડોડિયા પરિવારમાં આપણે સુરેન્દ્રનગરમાં એક દેવજીભાઈ બારોટ લાગે છે. બરાબર. અને એક બારોટ છે એ વેરાવળના, એ બારોટના ભાડ મળતું નથી. હા. અને એક રાજુલાના બારોટની ભાડ મળતી નથી. બરાબર. આટલું મારા મગજમાં આવ્યું. પછી હું ગામ ફરીને બારોટોને મળીને બારોટના મઢમાં લિસ્ટમાં નામ નથી એવા મઢ મેં કાઢ્યા. બરાબર છે. તમારા ડોડિયા પરિવાર. અને તમે સાંભળ્યું હશે લિંકમાં, હા, બારોટ પોતે બોલે છે, વિજયાબેન. વિજયાબેન બારોટ. હા, બરાબર છે. એ બારોટ પોતે બોલે છે કે જે અમે નથી કરી શક્યા એ બિપિનભાઈએ કર્યું છે. એનો વિડીયો ફરે છે, બરાબર. તમે જોઈ લેજો. અમારા સંમેલનનો વિડીયો છે, બરાબર. ચોટીલા સંમેલનનો. તો આ રીતે મેં ભેગા કર્યા તો ટોટલ 60 ને 2 62 મઠ થાય છે. હા. તો 62 મઠના ભાઈઓના મેં લિસ્ટ બનાવ્યું અને વોટ્સઅપ ગ્રુપ ચાલુ કર્યું. એ ગ્રુપનું નામ રાખ્યું
ડોડિયા લુહાર ડોડિયા પરિવાર એકતા ગ્રુપ. બરાબર છે. એટલે બધા લિંક મેં બધાને મોકલવાની શરૂ કરી તો ભાઈઓ જોડાતા ગયા. તો મને ખબર પડી કે આપણે અંદાજથી 1600 ઘર છે, 1600 કુટુંબ છે અને 4500 ભાઈઓના ઘર છે. એ રીતે મારા અંદાજમાં આવ્યો. બધા હોંશે જોડાતા ગયા. પછી મેં ટાઇટલમાં એવું લખેલું છે કે ડોડિયા પરિવારના ગોત્ર, ડોડિયા પરિવારના બારોટ, બરાબર, ડોડિયા પરિવારના મઢ, ડોડિયા પરિવારના માતાજી, ડોડિયા પરિવારના સુરાપુરા, ડોડિયા પરિવારના કુર્દન, ડોડિયા પરિવારના નિવેદ, કઈ રીતે જમાડવા, કયા નિવેદ લાગે, એની બધી માહિતી આ ગ્રુપમાં આપવામાં આવશે. બરાબર. અને ડોડિયા પરિવારે સાથે મળીને નિવેદ લેવાના એ આ ગ્રુપનો ધર્મ છે. બરાબર છે. એ ધર્મ મેં ડિક્લેર કર્યો અને અત્યારના મેં બધા ડોડિયા પરિવારને ભેગા કર્યા અને એ ધર્મ નિભાવવાની હું કોશિશ કરું છું. માતાજી કરાવે છે. બીજી વસ્તુ, હવે ભાગલા પાડવાની તમારી વાત આવે છે. આમાં ભાગલા પડવાનો કોઈ નથી. અને અમારા ડોડિયા પરિવાર પાસેથી આખા સમાજે શીખવાનું છે. બધી 26 કે 27 આપણી અટકો છે, એને શીખવાનું છે. હવે એમાં એમ છે કે હવે હું મકવાણાને મારી સાથે લઉં તો મકવાણા હોય કે કારેલિયા હોય કે ગમે એ હોય, એના ગોત્ર મારા ગોત્ર એક થાય ના થાય. ગોત્ર દરેક અટકના અલગ છે. બરાબર. એ બધાના ગોત્ર અલગ હોય. બધાના કુળદેવી એક હોય ના હોય? ન હોય ને. ના. જો મારા 62 મઠ થતા હોય તો તમારા મઠ ભેગા કરો, એના મઠ ભેગા કરો. બધાની માતાજી અલગ અલગ છે. મારા મઠમાં આવીને રાઠોડ નિવેદ કરી શકે? આમ તો મારી દ્રષ્ટિએ ના કરી શકે, પણ કરી શકે. માની લો કે અમારા કારેલિયા અને રાઠોડ કુટુંબના કુળદેવી ચામુંડા છે અને તમારા કુળદેવી પણ ચામુંડા છે, તો મને જ્યાં સુધી અનુભવ છે અને મને જ્યાં સુધી જ્ઞાન છે, તો હું અમારા કારેલિયા કુટુંબના અમારા મઢે તો જાઉં અને ત્યાં હું નિવેદ કરતો. પણ જો હું તમારા મઢે આવું તો પહેલા હું મારી કુળદેવી, અમારો મઠ જ્યાં છે એનું મનોમન સ્મરણ કરી અને પછી હું તમારા મઢમાં પછી હું નિવેદ અર્પણ કરી શકું. તો કોની માં પેલી? એટલે પેલી માં મારી. બરાબર. પછી ડોડિયાની. પછી ડોડિયા. તો હવે વસ્તુ એક છે. હવે આપણે ભુવાની વાત કરીએ. મારો ભુવો તમારું કામ કરે? ન કરે. ના કરે. તમારો ભુવો નારાજ થાય, તમારા માતાજી નારાજ થાય. હવે એક ડોડિયાનો દીકરો હોય, મઢ એટલે મઢ, મંદિર એટલે મંદિર. સૌથી પહેલી વાત, મંદિરમાં કોઈ પણ પૂજારી કે સાધુ આરતી કરી શકે. પણ મઠ એવો છે કે પરિવારનો મઠ છે, કુટુંબનો મઠ છે, સમાજનો મઠ નથી. તો મઠના પૂજારી માતાજીને કોણ જોઈએ? હું ડોડિયા છું, મારો ડોડિયા હોય એ જ મારી પૂજા કરે. બરાબર છે. હવે માની લ્યો કે અમારી પાસે કોઈ ભુવા નથી, ભુવા નથી, તો મારું બધાને કહેવાનું એમ થાય છે કે ભુવા ન હોય તો ભાઈઓએ વારા કાઢીને પૂજા કરવી પડે. પૂજા બત્તી નિવેદ કરવાના. બરાબર. એક વર્ષે કે 6 મહિને કે એવા રીતે વારા કાઢવાના. કારણ કે હવે માની લો કે મેં પૂજારી રાખ્યો કે એ સાધુ હોય કે બ્રાહ્મણ હોય, હવે એના બી પિતૃ હશે ને, સાધુના, બ્રાહ્મણના, એના કુળદેવી હશે ને. હવે આપણે એને પૂજા કરવાનું સોંપી દીધું. જેવો એ સાધુ પૂજા કરે તમારા મઢમાં એટલે એના દેવ બેહી જાય. બરાબર. એટલે તમારી માં કે હું હટી જાઉં છું કે મારો દીકરો મારી પૂજા નથી કરતો, એટલે એના દેવ તરત આવે, એના પિતૃ આવે ને મઢમાં બેહી જાય. બરાબર. એનો દોષ કોને લાગે? આપણને લાગે. એટલે પછી આપણે કઈ માતાજી નારાજ છે, માતાજી આમ થઈ ગયા, માતાજી કામ નથી કરતા, માતાજીને કોકે બાંધી દીધા છે, એવું નથી. માતાજી કોઈના બાપથી બંધાતા નથી. માતાજી તમારા કર્મથી બંધાય છે. તમે એવા કેવા કર્મ કર્યા કે તમે બીજાને તમારા મઢમાં પૂજા કરવા આપી દીધી? કારણ કે આપણા આજ દ્રષ્ટિએ જોઈએ તો આપણા સમાજમાં શિક્ષણ વધ્યું છે, શૈક્ષણિક વિકાસ ઘણો બધો થયો છે. આપણો વર્તમાન સમય છે એ ટેકનોલોજીનો સમય છે. ઓટોમોબાઈલ ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી, અને આપણે દરેક એમાં સમયની સાથે ચાલીએ પણ છીએ. પણ એની સાથે સાથે મને એવું લાગે છે બિપિનભાઈ કે આપણા સમાજમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ બહુ વધી ગયું છે. બરાબર છે. આપણા કુળદેવીને આપણે માનવા જોઈએ કે આપણા સુરાપુરાને આપણે માનવા જોઈએ, એને બદલે માણસો બીજી તરફ વળે છે, એવું મેં અનુભવ્યું છે અને સતત અનુભવું પણ છું. તો એ બાબત માટે તમારું શું કહેવાનું થાય છે? એમાં એવું છે કે હવે
તમે તમારા કહેવાનો અર્થ એવો થાય છે કે હું એવું કહેવા માંગુ છું કે બધા પંથ પડેલા છે. તમે પંથને ભૂલી જાઓ, બરાબર છે. બીજા માતાજીને ભૂલી જાઓ. તમારા મઢમાં જે માતાજી છે એની તમે પૂજા કરો. એના સિવાય કોઈ તમારો કુળદીપક કોણ છે? તમને તમારી માતા સમજો, મારી માતા કુળદેવી હોય, ચંડી ચામુંડા માતા, તો તમને જન્મ આપેલો છે ને, તમે તમારી માના ગર્ભમાંથી ભલે પેદા થયા હોય, પણ ચામુંડા માની રજા હોય તો તમારી માના ગર્ભમાં ગર્ભ બંધાય અને તમે પેદા થાઓ. બરાબર છે. તમારા બાપ દાદાની ભક્તિની માં છે. બરાબર છે. આપણે ખાલી ડોડિયાની વાત નથી કરતો, દરેક સમાજ રાજસ્થાનથી આવેલો છે, તો બધાની કુળદેવી અલગ અલગ છે. બરાબર છે, બધાની કુળદેવી એક નથી. હવે તમે એમ કહો છો કે આ ફાટા પાડો છો, આ પાડો છો, તો ફાટા પાડવાનું કારણ એ છે, ફાટા નથી, પણ હવે તમે આ વાત એકવાર આખી સમજી લ્યો. બરાબર કે મારા ગોત્ર છે એ અત્રિ ઋષિ છે. બરાબર. પણ બારોટના ચોપડે બોલાય છે, અમુક અત્રિ ઋષિને માને છે, અમુક દત્ત ઋષિને માને છે. તો મારું કહેવાનું એમ છે કે અત્રિ ઋષિ છે એ અમારા ગોત્ર, અને દત્ત ઋષિ છે એ અમારા ગોત્રના દીકરા. જે દત્ત એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશે અનસૂયા માતાના પેટે જન્મ લીધો. જયારે પરીક્ષા કરવા ગયા હતા અનસૂયા માતાની, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્યારે એને બાળક બની જવા કીધું હતું. અને એની સતીત્વ જાણવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશે અવૈધ માંગણી કરી હતી, ખોટી માંગણી કરી હતી, અને પછી એ લોકો સત્ય જાણી ગયા હતા. તો એ રીતે દત્ત ઋષિનો જન્મ થયો. હવે સમજો અત્રિ ઋષિ ગુજરી ગયા, દેવ થઈ ગયા, તો કોણ સંભાળે? દત્ત ઋષિ. તો એ દત્ત ઋષિના અમે ગોત્ર છે. બરાબર છે. હવે અમારા સમાજમાં એવું છે, આજ સુધી જાણવામાં, તમે કોઈ બી લુહારના બ્રાહ્મણ પાસે જાઓ તો એ તમને વિધિ કરાવે, એને ખબર ન હોય, એને એક જ ખબર હોય, દોડિયાના ગોત્ર કશ્યપ. પણ હું ઈ જાણકારી આપવા માંગુ છું કે ડોડિયાના ગોત્ર કશ્યપ નથી. જો તમને તમારા ગોત્ર ખબર ન હોય તો તમારે કશ્યપ નું નામ લેવાનું. પણ હું તમને માહિતી આપું છું, એટલે હું તમને બારોટના ચોપડે તમને પુરાવા આપું છું. તમારા બારોટને પૂછી લ્યો કે તમારા ગોત્ર કોણ છે, તો અત્રિ ઋષિ છે તો તમે અત્રિ ઋષિને માનો કે દત્ત ઋષિને તમે તમારા ગોત્ર માનો. તમને ન ખબર હોય તો કશ્યપને માનો. તો આ બધાને અમારા ડોડિયાભાઈ ને ખબર પડી, તો ડોડિયાભાઈ બધા અત્રિ ઋષિનું નામ લેવા લાગ્યા છે. બીજી વસ્તુ કે ચામુંડામાંનો તમે, ચામુંડામાં છે આપણા કુળદેવી છે. હવે બધાનું કહેવાનું એમ છે કે ભાઈ આપણી ચામુંડા માતા, ચોટીલાની ચામુંડા માતા, સુંઢાની ચામુંડા માતા, પછી ઊંચા કોટાળાના ચામુંડા, બધું એક જ છે, એક નથી. જો એક હોય તો તમારા બાપાએ મઢ કેમ બનાવ્યા? માતાજીને પૂજવા માટે. બરાબર. તમારા બાપાએ મઢ બનાવવા જ ન જોઈએ. જ્યાં જાઓ, ચોટીલા જાઓ ને, મઢમાં હું કામ જાઓ છો? ઘરમાં ફોટો રાખો ને. તો ઈ મઢની માતા છે, આપણને દીકરા દીધેલ માતા છે. એટલે તમારા બાપા કઈ ગાંડા નહોતા. પેલાનો જમાનો હતો કે એ લોકો લાઈન દોરીથી ચાલતા, ભગવાનની એ લોકોને જાણકારી હતી. હવે ચામુંડા માતા છે ચોટીલાના, કે સુંડા માતા છે, કે પછી ઊંચા કોટડાના કે પારનેરાના, જે બી ચામુંડા માતા છે એ જગત જનની છે. બરાબર. અને આ તમારી મઢની માં છે, આપણી કુળની માં. હા. તો આ જે મેં જાહેર કર્યું તો બધાને જાણકારી મળવા લાગી, બધા મઢે જવા લાગ્યા. હવે તમને એક વાત કહું કે તમે એક અત્યારના સવાલ કર્યો કે આપણો યુગ બહુ આગળ નીકળી ગયો ને વૈજ્ઞાનિક યુગ છે. વિજ્ઞાનનો યુગ બનાવવા વાળા માતાજી જ છે, ભોળાનાથ જ છે. બરાબર. હવે વિજ્ઞાનનો યુગ ગમે એવો હોય તો તમારા બાપા શું ગાંડા હતા કે એને મઢ બનાવ્યા? એના અક્કલ નહોતી? કેટલા હોશિયાર હતા, એને મઢ બનાવ્યા. માતાજી પાસે દીકરા માંગ્યા તો દીકરા આપ્યા. તમે વિજ્ઞાનમાં દીકરા માંગો એટલે પેટ કાપીને અંદર મૂકીને દીકરા બનાવે છે. આ દીકરા બનાવવાના મશીન થઈ ગયા છે અત્યારે. IVF અને ટેસ્ટ ટ્યુબ બેબી ને એવું બધું આવે. હા. અને માતાજી તો એમને બનાવતા દીકરા. એટલે મેં બધાને મઢે જવાની સલાહ આપી, મારી સલાહ માનતા ગયા બધા. તો એક સાવરકુંડલાના ભાઈ છે અમારા ડોડિયાભાઈ, એનો મને ફોન આવ્યો. મને કે બિપિનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે મારા દીકરા ભણેલા ગણેલા છે અને એ કુળદેવીમાં માનતા નહોતા, પણ જ્યારે તમારા વિડીયો શરૂ થઈ ગયા ને તો મારા દીકરાઓ તમારા ગ્રુપમાં છે એ જોવા લાગ્યા, અને મારા દીકરાઓ સુરતથી પગે લાગવા આવે છે દર પૂનમે. કે કોઈ દિવસ આવતા નહોતા, આવતા થઈ ગયા. તો બિપિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમને પગે લાગુ એવું બોલ્યા. તો મારું મન કેટલું ભરાઈ જાય કે આ મારે લીધે થયો તો ખરો. એટલે એ રીતે ભાઈઓ ભેગા થયા,
ભાઈઓના સમાધાન થયા. હવે તમને બીજી વસ્તુ બતાવું કે અમારે ડોડિયાભાઈ હા મદ્રાસ, સાઉથ ઇન્ડિયા, કર્ણાટક, કેરળા, હૈદરાબાદ, કલકત્તા, પૂના, નાસિક, મુંબઈ, ભરૂચ, વડોદરા, જે બી છે ટૂંકમાં વિશ્વમાં ફેલાયેલા છે. વિશ્વમાં, કેનેડા, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, એ બધાને ખબર પડી કે ડોડિયા ગ્રુપ ચાલુ થયું છે. બરાબર. તો બધા ડોડિયા ગ્રુપમાં આવી ગયા. બરાબર. બધા મને દેખાય છે, મારી સાથે વાતો કરે છે. પછી મને એક જગ્યા પરથી ફોન આવ્યો સણોસરાથી, બરોબર, કે બિપિનભાઈ તમને પગે લાગુ, તમારો ખૂબ ખૂબ આભાર. મેં કીધું કેમ ભાઈ? મેં એવું તે શું કામ કર્યું? તો કે અમારે એક પાંચમી છઠ્ઠી પેઢીના ભાઈ છે, તો અમને ખબર નથી ક્યાં છે, મરી ગયા છે કે જીવતા છે. બરોબર. તો એ કે તમે આ જે ગ્રુપ ચાલુ કર્યું, હા. તમે આજે સમજાવવાનું ચાલુ કર્યું, તો અમને ખબર પડી કલકત્તામાં બેઠા છે, આજે અમારી હામે વાત કરે છે, અને અમારી યારે હવે અમે ગોઠવણ કરી છે, હામે મળવાના છે. અમને નહોતી ખબર કલકત્તામાં બેઠા છે. એટલે ટૂંકમાં તમારા આ ગ્રુપ છે, હા, સમાજમાં પરિવારમાં એક ફાયદો એ થાય છે કે એમાં સાચો યશ આપણે આપીએ આ ડિજિટલ યુગને, હા, એન્ડ્રોઈડ મોબાઈલને, હા, કે જે ભાઈ વિખૂટા પડી ગયા હતા આપણાથી, હા, પણ મોબાઈલને લીધે કે વોટ્સએપ ગ્રુપને લીધે, સોશિયલ મીડિયાને લીધે આજે 20-25 વર્ષ કે 30 વર્ષ કે 40 વર્ષ 50 વર્ષ પછી પણ એ આપણા કુટુંબીઓનો આપણને મેળાપ થયો. હા. એટલે આપણે તમારા કાર્યને પણ અભિનંદન આપીએ, સાથે સાથે સોશિયલ મીડિયાને પણ આપણે અભિનંદન આપીએ હા. કે સોશિયલ મીડિયાનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણા માટે વરદાન રૂપ છે. હા. એ પણ આપણે સમાજને એક સંદેશો આપી શકીએ. બરાબર. તો તમારું કાર્ય એક દ્રષ્ટિએ ઘણું સરસ છે, અભિનંદનને પાત્ર છે, પણ તોય છતાંય મારા હૃદયની અંદર એક રંજ રહે છે કે ભાઈ મને એવું લાગે છે કે આમાં સમાજના ટુકડા થાય છે. એનો એક તમે મને સંતોષકારક જવાબ આપો. હવે એમાં એવું છે કે જે રીતે અમે કાર્ય કરીએ છીએ, હા, એ રીતે બધાએ કાર્ય સૌથી પહેલા કરવાનું, કે પોતાના ભેગા કરવાના. હવે તમે જો મકવાણાના છે, હા, પછી પરમારના છે, અમારા જોઈને સંમેલન લીધા. હા, પીઠવાના છે, અમારા ડોડિયાના જોઈને સંમેલન લીધા. હા, એવું મારું માનવું છે. બરાબર છે. તો એ રીતે તમે બધા લ્યો. બરોબર. આપણે બધા વિશ્વકર્મા છે. પહેલા તમારું ઘર મજબૂત કરો. બરાબર. તમારા દીકરાઓને તમે ધર્મ શીખવાડો. તમારા દીકરાઓને કુળદેવીની આસ્થા શીખવાડો. તમારા દીકરાઓને સુરાપુરાની આસ્થા શીખવાડો. ક્યાં સુરાપુરા? તમારા દીકરાને કુર્દનની આસ્થા શીખવાડો. તમારા દીકરાઓને સિકોતરની આસ્થા શીખવાડો. તમારી મરેલી બેન, દીકરી, માં. બરાબર. તમારા દીકરાઓને બાળપિતૃની આસ્થા. તમારા દીકરાને પાછા કડિયાની આસ્થા શીખવાડો. તમારા દીકરાને જે બી છે કુર્દનની આસ્થા શીખવાડો. બરાબર. ઈ મેં શીખવાડી. એ શીખવાડ્યા પછી અમારો ડોડિયા પરિવારમાં ખૂબ ફરક પડી ગયો. સ્વભાવ બદલાઈ ગયા હતા. બધા કહે કે ભાઈ ડોડિયા છે આકરા સ્વભાવના છે. અમારા ડોડિયા કોઈ દી આકરા સ્વભાવના નથી. હા, ગુસ્સાવાળા નથી, જુસ્સાવાળા છે. બરાબર. જુસ્સાવાળા છે ને બધા એવા થઈ ગયા છે કે ભાઈ તમે મને આપણે કહીએ કે આજે મને તકલીફ છે ભાઈ, તો અમારો ડોડિયો છે ને જુસ્સામાં આવીને આલે, ઉપર હાથ રાખીને એને કહે લે પૈસા, મોજ કરકે. આ અમારો ડોડિયા. આ વસ્તુ બધામાં આવવી જોઈએ. અને આપણે એક જ છે. જો તમારામાં આસ્થા નહીં હોય ગોત્રની, હવે તમે કહો કે અલગ અલગ છે, ગોત્ર અલગ છે ને અમારા. હું તો ગોત્રની જાણકારી આપું છું. કુળદેવી અલગ છે ને, કુળદેવીની જાણકારી આપું છું. મઢ અલગ છે ને, હું મઢની જાણકારી આપું. એવી રીતે તમે જાણકારી આપો. હું તમારા મઢમાં ન પડી શકું. એટલે આ બધું તમને જાણકારી મળે, પછી આપણે સમાજ છે જ ને. એટલે આ બધાને શીખવાડો તો સમાજમાં સુધારો આવશે. એટલે આપણે ધર્મના રસ્તે જવાનું છે. ધર્મના રસ્તે ભલે તમે ડોડિયા છો, હું કારેલિયા છું, તો હું કારેલિયા કુટુંબના જે પણ કુળદેવી છે, એમના જે કાંઈ પણ મઠ છે, તો એમને હું સંગઠિત કરું. બરાબર. પરંતુ સમાજમાં જે એમ બને છે કે ભાઈ ધર્મને બદલે બીજી આખી પ્રવૃત્તિઓ થાય છે. બરોબર છે. તો તમારી વાત સાથે હું સહમત છું કે ધર્મના રસ્તે આપણે જવું જરૂરી જ છે. અને જેમ જેમ શિક્ષણ વધ્યું છે એમ સંસ્કાર ઘટતા ગયા છે. તો આપણી આવનારી પેઢીને સંસ્કાર આપવા માટે આજે મારી ઉંમર 60 વર્ષ છે, મારા દીકરાની ઉંમર 30 વર્ષ છે. જો હું મારા દીકરાને સંસ્કાર આપીશ તો એ અને ત્યાં આવનાર સંતાનને સંસ્કાર આપી શકશે. જો મને ખ્યાલ નહીં હોય કે મારા કુળદેવી કોણ છે, મારા સુરાપુરા કોણ છે, મારો ગોત્ર કોણ શું છે,
તો હું મારા દીકરાને કાંઈ માહિતી આપી નહીં શકું. બરાબર. જો મારા દીકરાને જ માહિતી નહીં હોય તો એને આવનારી પેઢીને શું માહિતી આપશે? એટલે એના માટે થઈને આપણે ધર્મથી સંગઠિત થવા માટે અને સંસ્કાર આપવા માટે આ તમે જે કાર્ય કરો છો એ બરાબર છે, મને સંતોષ થયો ઘણો.